નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા ધોરણ 12ના ભાગના પ્રથમ ભાગના પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન નામના પ્રકરણમાં. આની પહેલાં આપણે બે પ્રકરણના વિડીયોના માધ્યમથી જે તે પ્રકરણનો તલસ્પર્શી અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે બોર્ડની અંદર પૂછાતા 5 માર્કના પ્રકરણ ભાગીદારીના પુનર્ગઠનનો વિગતવાર અને તલસ્પર્શી અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણ ખૂબ સરળ છે. સામાન્ય વિદ્યાર્થીને પણ સમજાઈ જાય એવી બાબતો આ પ્રકરણની અંદર મૂકવામાં આવેલી છે. અને શ્યોર વિભાગ સીની અંદર એક જે દાખલો પૂછાય છે એ દાખલો પણ દરેક વિદ્યાર્થીને આવડી જાય એટલું આ પ્રકરણ સરળ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, માર્ક્સની દૃષ્ટિએ તો આ પ્રકરણ સરળ છે જ, પરંતુ સમજવાની દૃષ્ટિએ આ પ્રકરણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આ પ્રકરણનું નામ જ છે ભાગીદારીનું પુનર્ગઠન. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે એ સમજશું પુનર્ગઠન એટલે શું. અહીંયા ગુજરાતી પરિભાષામાં કહીએ તો, ગુજરાતી ભાષાની અંદર જો વાત કરીએ તો પુનર્ગઠનની અંદર બે શબ્દો જોડાયેલા છે. પુનઃ એટલે કે ફરીથી, અને ગઠન એટલે કે જોડાણ કરવું, સમજૂતી કરવી, નવી કંઈક રચના કરવી. ફરીથી જોડાણ કરવું, ફરીથી નવી રચના કરવી, ફરીથી નવી સમજૂતી અસ્તિત્વમાં લાવવી, એવો કંઈક અહીંયા અર્થ આપણે કાઢી શકીએ. આપણે નામાના મૂળતત્વ વિષયની વાત કરીએ છીએ તો અહીંયા ભાગીદારો વચ્ચે નફા કે નુકસાન અંગેની મુખ્ય બાબતો હોય છે. તો એમના બાબતની અહીંયા તલસ્પર્શી અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર જોઈશું પુનર્ગઠન શું છે, એમનો અર્થ જોઈશું, પુનર્ગઠનના કારણો શું હોઈ શકે એ સમજશું વિગતવાર. અને ત્યાર પછી ગાણિતિક દૃષ્ટિએ આ પ્રકરણની અંદર શું મહત્ત્વની બાબતો આવે છે એમનો અભ્યાસ આપણે આ વિડીયોના માધ્યમથી કરશું. ચાલો જોઈએ પુનર્ગઠનનો અર્થ. તો પુનર્ગઠનનો અર્થ જ કંઈક એવું કહે છે કે કોઈ પણ કારણોસર ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો તેને પુનર્ગઠન કહેવાય. અર્થ બહુ સરળ છે મિત્રો. કારણ ચાહે કોઈ પણ હોય, ભાગીદારો વચ્ચે એમણે જે નક્કી કરેલું છે, જ્યારે ભાગીદારી પેઢી શરૂ થઈ હોય ત્યારે ભાગીદારોએ ભવિષ્યમાં થનાર નફો કે નુકસાનનો ભાગ કેવી રીતે પાડશું એ અગાઉ નક્કી કરેલું હોય. પરંતુ આ પ્રકરણની અંદર આપણે સમજશું કે ભાઈ એવા કોઈ કારણો નીકળી આવતા હોય છે કે જેમને લઈને ભાગીદારોએ પોતાના નફા કે નુકસાન અંગેની જે સમજૂતી છે એમાં બદલાવ લાવવો પડે છે. એ કારણો ક્યાં ક્યાં હોઈ શકે એ આગળના મુદ્દામાં આપણે જોઈએ જ. પરંતુ બોર્ડની દૃષ્ટિએ વિભાગ બીની અંદર આપણે જ્યારે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે પુનર્ગઠન એટલે શું, તો એમનો જવાબ આપણે એક વાક્યની અંદર આવો લખી શકીએ કે કોઈ પણ કારણોસર, એ કારણો ઘણા છે, આપણે હમણાં નીચે જોવાના છીએ એટલે સમજાશે. એ કારણ ચાહે કોઈ પણ હોય, પણ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, ચેન્જીસ આવે, બદલાવ આવે તો તેને પુનર્ગઠન કહેવાય. તો મિત્રો, પુનર્ગઠનનો અર્થ અહીંયા એકાઉન્ટના દૃષ્ટિકોણથી, નામાના મૂળતત્વ વિષયના દૃષ્ટિકોણથી પુનર્ગઠનનો અર્થ આપણે અહીંયા એવો જ કાઢી શકીએ કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવામાં આવે, બદલાવ આવે તો એ પુનર્ગઠન છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ એવા કયા કારણો હોઈ શકે કે જેને લઈને ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય? એવી શું પરિસ્થિતિ હોઈ શકે કે જેમને લઈને ભાગીદારોએ પોતાના નફા કે નુકસાનના પ્રમાણમાં બદલાવ લાવવો પડે? તેના મુખ્યત્વે 3 કારણો છે. એ આપણે જોઈએ કે ભાગીદારીમાં, એટલે કે ભાગીદારો વચ્ચે થયેલી નફા કે નુકસાનની સમજૂતી એટલે ભાગીદારી, એમાં ફેરફારના મુખ્ય કારણો શું હોઈ શકે? તો એમાંનું પહેલું કારણ છે કે જે ભાગીદારો છે
એ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. એટલે કે માનો કે બે એ અને બી નામના ભાગીદારો છે, એમણે જ્યારે ધંધો શરૂ કરેલો હોય, ભાગીદારી પેઢી શરૂ કરેલી હોય, ત્યારે એ ભાગીદારોએ એવું નક્કી કરેલું હોય કે આપણે સરખે હિસ્સે એટલે કે 1:1 મુજબ નફો નુકસાન વેચશું. પરંતુ હવે અમુક સમય પછી એ જ ભાગીદારો એ અને બી એટલે કે ચાલુ ભાગીદારો, અહીંયા ચાલુ ભાગીદારો એટલે જે ભાગીદારો જૂના હતા એના એ જ ભાગીદારો, એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની પ્રમાણમાં ફેરફાર થાય. એટલે કે જેટલા ભાગીદાર જૂના હોય એના એ જ ભાગીદારો રહે, અને છતાં પણ જે ભૂતકાળમાં નક્કી થયેલું નફા નુકસાનનું જે પ્રમાણ હોય એની જગ્યાએ હવે વર્તમાનમાં કંઈક પ્રમાણ ફરે. તો આવું પણ એક કારણ હોઈ શકે કે જૂના ભાગીદારો એટલે કે ચાલુ ભાગીદારો ભૂતકાળમાં જે નફા નુકસાનનો ભાગ નક્કી થયો હોય, પ્રમાણ નક્કી થયું હોય, એની જગ્યાએ હવે કંઈક પ્રમાણ નફાનો ભાગ કંઈક નવો નક્કી કરવામાં આવે. તો આવા કારણોસર પણ નફા નુકસાનનું પ્રમાણ ફરે અને માટે પુનર્ગઠન શક્ય છે. ત્યાર પછીનું બીજું એક મહત્વનું કારણ છે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. તો મિત્રો, આપણે એક ઉદાહરણના માધ્યમથી કાલ્પનિક રીતે એવું સમજી શકીએ કે ભાઈ એ અને બી 1:1 મુજબ નફો નુકસાન વેચતા ભાગીદાર હોય અને એ ધારો કે પેઢીમાં 90 રૂપિયા નફો થતો હોય, તો એ 90 રૂપિયાનો ભાગ એ અને બી સરખે હિસ્સે પાડશે તો બંનેને 45 રૂપિયા ભાગ મળતો હોય. હવે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, જે આપણે નવા ભાગીદારના પ્રવેશના પ્રકરણની અંદર દરેક બાબતો વિગતવાર તલસ્પર્શી રીતે સમજ્યા છીએ. સી નામના ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તો પુનર્ગઠન થયું કહેવાય. કેમ? કેમ કે એ અને બી સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. સી નામના ભાગીદારને કોઈ પણ શરતને આધીન પ્રવેશ આપવામાં આવે તો હવે સી છે એ પણ નફાનો હિસ્સેદાર છે, નુકસાનનો હિસ્સેદાર છે. એનું એ જ ઉદાહરણ જો સમજીએ તો જૂના ભાગીદારો એ અને બી 90 રૂપિયાનો ભાગ બંને સરખી રીતે પાડતા હતા, તો 45 રૂપિયા ભાગ પડતો હતો, બંનેને મળતો હતો. અને હવે સીના આવ્યા બાદ પણ જો ધારણા કરીએ કે 90 રૂપિયા નફો થતો હોય અને જો હવે ત્રણેયને એવું નક્કી કરવામાં આવે, ત્રણેય ભાગીદારો નક્કી કરે કે આપણે ત્રણેયનો ભાગ સરખો, અને હવે ત્રણેયનો ભાગ જો 90 રૂપિયાનો પાડવાનો થાય તો સ્વાભાવિક છે કે ત્રણેયને 30 રૂપિયા જ મળવાના છે. એટલે કે જૂના ભાગીદારો એ અને બી એમણે નફાની અંદરથી પોતાનો ભાગ જતો કરવો પડે છે. એટલે પ્રમાણમાં ફેરફાર થયો કહેવાય. એટલે અહીંયા આપણે મહત્ત્વનું કારણ એ પકડશું કે ભાઈ નવો કોઈ ભાગીદાર આવે એટલે જૂના ભાગીદારો વચ્ચેની સમજૂતી ભાગીદારી પૂર્ણ થાય, અને નવો આવે એટલે જૂના અને નવા સહિતની નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે. તો એ કારણોસર પણ ભાગીદારીમાં ફેરફારનું મુખ્ય બીજું એક કારણ હોઈ શકે. ત્રીજું, ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર વય મર્યાદાને કારણે, શારીરિક અક્ષમતાને કારણે કે કોઈ બીજા અન્ય કારણોસર એ નિવૃત્ત થતા હોય કે કોઈ ભાગીદારનું મૃત્યુ થતું હોય, તો એવું સમજી શકાય કે ભાઈ જે જૂના ભાગીદારો હતા એમાંથી કોઈ એક ભાગીદારનું નિવૃત્ત થવું કે મૃત્યુ થવાને કારણે એ જૂની ભાગીદારીનો અંત આવે છે. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે એવું સમજી શકાય કે એ, બી અને સી 3:2:1 મુજબ નફો નુકસાન વેચતા ભાગીદાર હોય અને સી નામના ભાગીદારનું મૃત્યુ થાય, તો એ, બી અને સી ત્રણેય ભાગીદારો જૂના ભાગીદાર છે, ચાલુ ભાગીદાર છે, એમની ભાગીદારીનો અંત આવે, ભાગીદારી પૂર્ણ થાય, સીનું મૃત્યુ થાય છે. માટે હવે એ અને બી એ બંને જ ભાગીદાર છે, એટલે એ અને બીની નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે. એટલે એવું સમજી શકાય મિત્રો કે કોઈ ભાગીદારના નિવૃત્ત થવાને કારણે કે મૃત્યુ થવાને કારણે પણ ભાગીદારી બદલાય, એટલે કે પુનર્ગઠન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મુખ્ય 3 કારણો જોયા હતા. અને આપણે આ પ્રકરણની અંદર જે સમજવા જઈ રહ્યા છીએ એ છે નવા ભાગીદારોએ જે આપણે આ પ્રકરણની અંદર જે સમજવાના છીએ એ એવું સમજવાના છીએ કે જે ભાગીદારો છે એ જ ભાગીદારો ચાલુ ભાગીદારો છે, એટલા ને એટલા કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થતો નથી કે કોઈ ભાગીદારનું મૃત્યુ કે નિવૃત્તિ નથી થતી. જેટલા છે એટલા ને એટલા જ ભાગીદારો હોય અને નફા નુકસાનનું પ્રમાણ બદલે, તો એમાંથી એક પેટા પ્રશ્ન ઊભો થશે
કે જેટલા છે એટલા ને એટલા જ ભાગીદારો પણ એવા કયા કારણોસર એમનું નફા નુકસાનનું પ્રમાણ બદલી શકે? તો એમના મુદ્દો એક એવો છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણમાં ફેરફાર થવાના કારણો જેટલા છે એટલા ને એટલા જ, પણ એમ છતાં એ ભાગીદારો પોતાનું નફા નુકસાનનું પ્રમાણ શા માટે બદલે? એવા કયા કારણો હોઈ શકે? તો એમાંનું પહેલું કારણ કે ઘણી વખત જૂના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર સક્રિય ભૂમિકા ભાગ ભજવતા હોય પેઢીની અંદર, અને એ સક્રિય ભાગીદાર હવે પોતાની એ કામગીરી સક્રિયપણે ભજવી ન શકે તેમ હોય, પેઢીમાં સમય આપી ન શકે તેમ હોય, અને એ સક્રિય ભાગીદારની કામગીરી હવે અન્ય ભાગીદારે ઉપાડવી પડતી હોય. તો એવા સંજોગોની અંદર જે ભાગીદારે વધારે પડતી જવાબદારી ઉપાડવાની થાય એને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થવાની સંભાવનાઓ વધી જશે, અને જે ભાગીદાર પોતાની સક્રિય ભૂમિકા ઓછી કરે છે એને નફામાંથી ઓછો ભાગ મળશે. આવું એક કારણ હોઈ શકે. ધંધા માટે પૂરતો સમય ન આપી શકે તેમ હોય. ઘણી વખત એ આમની સાથે સંલગ્ન પણ સમજી શકાય કે ઘણી વખત ભાગીદાર પેઢીની અંદર સક્રિય ભૂમિકા ન ભજવી શકતો હોય, સાથે સાથે ઘણી વખત પોતે પેઢીના કામકાજની અંદર પૂરતો સમય ન આપી શકતા હોય. જે ભાગીદાર સમય નથી આપી શકતો અને એની સામે જે ભાગીદાર સમય આપે છે એમણે પોતાનો વર્કલોડ, પોતાના ભાગનું કામ વધે છે. એવા સંજોગોની અંદર જે ભાગીદારોએ વધારે પડતું કામ કરવું પડે છે એમને વધારે નફો મળવો જોઈએ. જે ભાગીદાર ઓછું કામ કરે છે અથવા તો ઓછો સમય આપે છે એમને ઓછો નફો મળવો જોઈએ. તો આવું પણ એક કારણ હોઈ શકે. હમણાં આપણે આગળ ઉપર સમજાય એમ જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને કારણે 3 ભાગીદારો હોય એમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો એ કારણોસર પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલી શકે. કારણ કે 3 ભાગીદારો હોય અને એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય તો બાકી વધતા 2 ભાગીદારો હજુ પેઢી ચાલુ રાખી શકવાના છે. માટે પેઢીનું પુનર્ગઠન નથી થતું, પરંતુ ભાગીદારીનું પુનર્ગઠન થાય છે. તો આ પણ એક કારણ હોઈ શકે. અને નવા ભાગીદારના પ્રવેશને કારણે 2 ભાગીદારો હોય અને નવો ભાગીદાર કોઈક પ્રવેશ પામતો હોય તો 2 વચ્ચેની ભાગીદારી પૂર્ણ થાય છે અને 3 સહિતની નવી ભાગીદારી અસ્તિત્વમાં આવી શકે છે. મિત્રો, અહીંયા ભાગીદારીનું પુનર્ગઠન થાય છે, નવી પેઢી અસ્તિત્વમાં નથી આવતી. આ ખાસ બાબત ધ્યાન ઉપર રાખશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ચાલુ ભાગીદારો વચ્ચે જ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલવાના કારણો શું હોઈ શકે? તો આ 4 કારણો આપણે જોયા. હવે આપણે એક વાત એ સમજવાની છે મિત્રો કે નફા નુકસાનનું પ્રમાણ બદલે એટલે આપણે અત્યારે એક વાત એ સમજશું કે ભાઈ જે કોઈ ભાગીદારો છે એ અહીંયા આપણે આ પ્રકરણમાં તો એવું જ સમજીએ છીએ કે ભાઈ જે ભાગીદારો છે એના એ જ યથાવત રહે છે, નવો કોઈ આવતો નથી, એટલે કે નવા ભાગીદારનો પ્રવેશ નથી થતો. કોઈ ભાગીદારનું નિવૃત્તિ કે મૃત્યુ થવાનું કારણ પણ આપણે અહીંયા ધ્યાનમાં નહીં લઈએ. એ બંને ચેપ્ટરો, નવા ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ નામના પ્રકરણ જ છે, એમની અંદર વિગતવાર આપણે અભ્યાસ કરશું. અહીંયા તો આપણે એવું સમજવાનું કે જેટલા છે એટલા જ, એટલે કે જૂના ને જૂના ચાલુ ને ચાલુ જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલે તો એવું બનવાનું. જો કે નવા ભાગીદારના પ્રવેશને કારણે પણ બને અને નિવૃત્તિને કારણે પણ બને કે ભાઈ નફા નુકસાનનો ભાગ બદલે જૂનો અને નવો બેયમાં તફાવત હોય તો એવું બને ને બને જ કે કોઈક ભાગીદારને પોતાને મળતા પ્રથમ ભાગ કરતાં હવે મળતો ભાગ ઓછો કે વધુ હોઈ શકે. એટલે અહીંયા આપણે એને ગાણિતિક દ્રષ્ટિએ, એકાઉન્ટના દૃષ્ટિકોણથી ત્યાગ અથવા લાભ આવા શબ્દોથી ઓળખશું. એટલે કે પહેલાં જે ભાગ હોય અને હવે ભાગ નક્કી થાય એને કારણે કોઈક ભાગીદારને ભાગ ઓછો મળે તો એમણે ત્યાગ કરવો પડે છે એવું સમજી શકાય. પહેલાં મળતો હોય એના કરતાં જો ભાગીદારને ભાગ હવે વધારે મળતો હોય તો એ ભાગીદારને લાભ થાય છે એવું સમજી શકાય. તો મિત્રો, શું છે આ ત્યાગ અને લાભ? એ ત્યાગ અને લાભના દાખલાઓ બોર્ડની અંદર વિભાગ સી નામના વિભાગની અંદર 3 માર્ક્સના દાખલા તરીકે આપણને ફરજિયાતપણે અચૂકપણે પૂછાય જ છે અને દાખલા બહુ સરળ હોય છે. તો ચાલો જોઈએ. એ ત્યાગ એટલે શું, એમનો અર્થ જોઈએ, એમનું સૂત્ર જોઈએ, એમનું ઉદાહરણ જોઈએ અને એમની ગણતરી જોઈએ. એવી જ રીતે લાભ એટલે શું, એમનો અર્થ જોઈએ, એમનું સૂત્ર જોઈએ, એમનો દાખલો, એનું ઉદાહરણ જોઈએ અને એમની ગણતરી જોઈએ. તો સૌપ્રથમ પહેલાં આપણે ત્યાગ એટલે કે ત્યાગનું પ્રમાણ શું છે એ સમજીએ. તો કે અહીંયા અર્થ સમજીએ છીએ. ભાગીદારને નફા નુકસાનના જૂના ભાગ કરતાં
નવો ભાગ જો ઓછો મળતો હોય તો તેને ત્યાગ કહે છે. આ વાત આપણે હમણાં અહીંયા સૂત્રના માધ્યમથી સમજવાના છીએ. જો ઘણી વખત બોર્ડની અંદર આપણે વિભાગ બીની અંદર ત્યાગનું સૂત્ર લખો એવું કહેવામાં આવે છે તો સૂત્ર લખવાનું હોય છે મિત્રો. પણ ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે કે ત્યાગ એટલે શું, તો આપણે સૂત્ર ન લખી શકીએ, માર્ક્સ નથી મળવાના. ત્યારે આપણે ત્યાગનો અર્થ લખવો પડે. એટલે અહીંયા એવું સમજવાનું છે કે ભાગીદારે કરેલો ત્યાગ એટલે શું, તો કે ભાગીદારને પહેલાં મળતો નફાનો ભાગ એ જો વધુ હોય અને નવો મળતો ભાગ જો એમને ઓછો હોય તો એ ત્યાગ કરે છે એવું સમજી શકાય. તો એમનું સૂત્ર છે કે ભાગીદારનો ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. એટલે આ એનું ત્યાગનું જે તે ભાગીદારે ખરેખર કેટલો ત્યાગ કર્યો એ શોધવો હોય તો એમનો જૂનો ભાગ કેટલો છે એમાંથી એનો નવો ભાગ બાદ કરીએ તો આપણને ખબર પડશે. તો જોઈએ મિત્રો, આ બાબતને આપણે ઉદાહરણના માધ્યમથી સમજીએ. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ છે કે રામ, શ્યામ અને ઘનશ્યામ આ ત્રણ ભાગીદારો સરખે જ છે. એટલે કે 1:1 મુજબ નફો નુકસાન વેચતા ભાગીદાર છે. તેઓએ એટલે રામ, શ્યામ અને ઘનશ્યામે નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 નક્કી કર્યું. તો મિત્રો આપણે સમજી શકીએ કે રામ, શ્યામ અને ઘનશ્યામનો જૂનો ભાગ હતો 1:1 અને રામ, શ્યામ અને ઘનશ્યામનો નવો ભાગ છે 3:2:1. અને અહીં આપણે દાખલામાં કીધું કે આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તેની ગણતરી બતાવવાની છે. આ આપણો દાખલો છે. તો જ્યારે ગણતરી બતાવીએ છીએ ત્યારે પહેલાં તો દરેક ભાગીદારના નામ લખશું, પછી એનો જૂનો ભાગ કેટલો એ આપણે લખશું અને પછી એનો નવો ભાગ કેટલો છે એ આપણે લખશું. તો ત્રણેયનો જૂનો ભાગ અહીંયા આપણે સરખે હિસ્સે કીધું છે એટલે 1:1 અથવા તો આને આમ પણ સમજી શકાય, રામના નફાનો જૂનો ભાગ 1/3 સમજી શકાય, શ્યામનો 1/3 સમજી શકાય અને ઘનશ્યામનો પણ 1/3 સમજી શકાય. એવી રીતે આ ત્રણેયનો નવો ભાગ શું છે 3:2:1 એટલે કે રામનો 3 ભાગ 2 ભાગ અને 1 અથવા તો આને આમ સમજી શકાય 3/6. જો આનો કુલ ભાગ 3 + 2 + 1 એટલે 3/6 સમજી શકાય, 2/6 સમજી શકાય અને 1/6 સમજી શકાય. તો હવે આ ત્રણેયમાંથી કોણે કેટલો ત્યાગ કર્યો છે એ આપણે સમજવું હોય તો એનું સૂત્ર છે જે આપણે અહીંયા સમજ્યા છીએ કે જે તે ભાગીદારનો ત્યાગ બરાબર, આ સૂત્રને ટૂંકમાં આવી રીતે પણ લખી શકાય, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌપ્રથમ પહેલાં આપણે રામનો ત્યાગ કેટલો, રામે ત્યાગ કર્યો છે કે નહીં, કેટલો ત્યાગ કર્યો છે એ જોઈએ. તો રામનો સૂત્ર બધા માટે આ જ લાગશે. રામનો જૂનો ભાગ શું, તો કે 1/3. અહીંયા આ રીતે મૂકવાનું છે, એનો કુલ ભાગ મૂકવાનો છે નીચે. રામનો જૂનો ભાગ 1 અને એનો છેદમાં કુલ 1, 2 અને 3 એટલે 1/3. રામનો જૂનો ભાગ કહેવાય 1/3. હવે એ જ રામનો નવો ભાગ કેટલો, તો કે 3/6. તો આ 3/6 મિત્રો આપણે સામાન્ય બીજગણિત સમજીએ છીએ કે અહીંયા 3 અને 6 બે અલગ અલગ છેદ બતાવે છે. અહીંયા લસા લેવો પડશે. તો અહીંયા 6 લેવા માટે અહીંયા 2 વડે ગુણશું તો અહીંયા અંશને પણ 2 વડે ગુણવા પડશે. તો હવે પછીનું આપણું નવું પદ બનશે. જુઓ 2/6 માઇનસ 3/6. જો આ સૂત્રની જરૂરિયાત છે માઇનસ. તો હવે પછીનું પદ પડશે 2 - 3/6. તો આપણો જવાબ એવો આવે છે મિત્રો -1/6 આવે છે. એને કહેવાશે લાભ. દાખલા તરીકે શા માટે, સૂત્ર આપણે ત્યાગનું મૂક્યું છે, ત્યાગનું સૂત્ર હોય અને જો કોઈ ભાગીદારનો જવાબ માઇનસ આવે તો એ લાભ મેળવે છે એવું કહી શકાય. હા, જો સૂત્ર ત્યાગનું હોય અને જવાબ જેનો પ્લસ આવતો હોય, હકારાત્મક આવતો હોય તો એ ત્યાગ કરે છે એવું કહી શકાય. તો હમણાં જોઈશું, આપણે અહીંયા મળશે. એવી રીતે શ્યામ માટે પણ પ્રક્રિયા તો એ જ છે. શ્યામ માટે સૂત્ર તો આ જ છે, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પણ જોઈશું શ્યામ માટે હવે છે. શ્યામનો જૂનો ભાગ 1/3 કહેવાય, શ્યામનો નવો ભાગ 2/6 કહેવાશે. તો 1/3 શ્યામનો જૂનો ભાગ, 2/6 શ્યામનો નવો ભાગ. અહીંયા પણ લસા લેતા નવું પદ મળશે 2/6 માઇનસ 2/6, જવાબ 0. એટલે એવું કહી શકાય કે શ્યામનો જવાબ 0 આવે છે એટલે એ ત્યાગ પણ નથી કરતા. ભલે સૂત્ર ત્યાગનું છે પણ જવાબ 0 આવે છે એટલે ત્યાગ પણ નથી કરતા અને લાભ પણ એમને થતો નથી. એવી જ રીતે ઘનશ્યામનો
જૂનો ભાગ કહેવાશે 1/3 અને એનો નવો ભાગ કહેવાશે 1/6. તો 1/3 એનો જૂનો ભાગ ઘનશ્યામનો જે અહીંયા આપણે જોવા મળે છે, અને ઘનશ્યામનો નવો ભાગ 1/6 જે આપણે અહીંયા જોવા મળે છે. તો અહીંયા પણ લસા લેતા નવું પદ મળશે 2/6 માઇનસ 1/6. એટલે હવે પછીનું નવું પદ મળશે 2 માઇનસ 1/6. એટલે જવાબ આવ્યો પ્લસ 1/6. જો અહીંયા આપણે ત્યાગ લખ્યો છે મિત્રો. શા માટે? તો કે સૂત્ર તમે ત્યાગનું વાપરો છો, સૂત્ર ત્યાગનું મૂકો છો અને ગણતરી દર્શાવો છો, અને જે જવાબ પ્લસ આવે છે તો એ ત્યાગ છે. સૂત્ર ત્યાગનું છે અને જેનો જવાબ માઇનસ આવે છે તો એ લાભ છે, અને ત્યાગનું સૂત્ર મૂકો છો અને જેનો જવાબ 0 આવે છે એ ત્યાગ પણ નથી અને લાભ પણ નથી. તો મિત્રો આ ત્યાગ એટલે અર્થ આપણે સમજ્યા. મિત્રો આ અર્થ યાદ ન રહેતો હોય તો આ સૂત્ર યાદ રાખી લેજો. અને સિમ્પલ વાત છે, ગાણિતિક પ્રક્રિયા છે કે ભાગીદારનો ત્યાગ એટલે શું? તો જો અહીંયા છે જ જૂના ભાગમાંથી નવો ભાગ માઇનસ કરવાનો છે. જો જૂનો ભાગ વધારે હોય અને નવો ભાગ ઓછો હોય તો જ જવાબ પ્લસ આવે, જે અહીંયા આવ્યો. એટલે એવું સમજી શકાય જૂનો ભાગ ભાગીદારને વધારે મળતો હોય અને નવો ભાગ જો ઓછો મળતો હોય તો જ ભાગીદાર ત્યાગ કરતો હોય, એવું સમજી શકાય, જે આપણે અહીંયા અર્થમાં લખેલું છે. તો મિત્રો હજુ આપણે ત્યાગના એકાદ બે દાખલા આગળ ઉપર ગણવાના છે વિડીયો લેક્ચરની અંદર. જેમ ત્યાગનું સમજ્યા મિત્રો એવી રીતે જ લાભનું પણ છે કે ભાગીદારને લાભ કેટલો થાય છે. તો કે લાભ એટલે શું? તો કે ભાગીદારને નફાના નવા ભાગ કરતાં જૂનો ભાગ જો ઓછો મળતો હોય તો તેને લાભ કહે છે. એ અર્થ પણ આપણે અહીંયા સૂત્રના માધ્યમથી સમજવાના છીએ, અથવા એ સૂત્રને આપણે અહીંયા સૂત્રના રૂપમાં જોઈએ તો ભાગીદારનો લાભ બરાબર ભાગીદારનો નવો ભાગ માઇનસ ભાગીદારનો જૂનો ભાગ. આ એમનું સૂત્ર છે, અને આ સૂત્રને ટૂંકમાં આવી રીતે પણ યાદ રાખશું, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અને એ જ લાભ એટલે શું એને પણ આપણે જો ઉદાહરણના માધ્યમથી સમજવું હશે તો જોઈએ કે કૃષ્ણ, સુદામા અને ગોપી સરખે હિસ્સે, જો અહીંયા પણ આપણે જૂનો ભાગ સરખે હિસ્સે જ રાખીએ છીએ, નફો નુકસાન વેચતા ભાગીદાર છે, તેઓએ ભવિષ્ય માટે નફા નુકસાનનું નવું પ્રમાણ 1/2/3 નક્કી કર્યું. ભાગીદારને થયેલ લાભની ગણતરી દર્શાવો. અહીંયા આપણે લાભની ગણતરી દર્શાવવાનું કીધું એટલે આપણે અહીંયા સૂત્ર લાભનું મૂકશું. અહીંયા આપણે ત્યાગની ગણતરી દર્શાવવાનું કીધું છે એટલે સૂત્ર ત્યાગનું મૂક્યું છે. જે ગણતરી દર્શાવવાનું કે અથવા તો જે સૂત્ર મૂકવાનું કે એ સૂત્રના માધ્યમથી આપણે જવાબ મેળવશું. તો જેમ આગળના દાખલામાં સમજાતા એમ કે સૌપ્રથમ પહેલાં ભાગીદારના નામ લખો, કૃષ્ણ, સુદામા અને ગોપી. જૂનો ભાગ કૃષ્ણનો શું? જો અહીંયા સરખે હિસ્સે છે એટલે ત્રણેયનો જૂનો ભાગ તો 1 1 અને 1 જ થાય, અને છેદમાં કુલ ભાગ 3 સમજવા હોય તો સમજી શકાય, કારણ કે ત્રણેયનો સરવાળો. એવી રીતે ત્રણેયનો નવો ભાગ જે અહીંયા આપણે આપ્યું છે, કૃષ્ણનો નવો ભાગ 1/6, કારણ કે 1 + 2 + 3 એટલે 6, એટલે કૃષ્ણનો ભાગ 1/6 સમજી શકાય. સુદામાનો ભાગ 2/6 અને ગોપીનો ભાગ 3/6 સમજી શકાય. તો જેમ અહીંયા ગણતરી દર્શાવી હતી એમ માત્ર અહીંયા સૂત્ર બદલે છે મિત્રો. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો કૃષ્ણ માટે નવો ભાગ શું? તો કે 1/6, કારણ કે કુલ ભાગ 6 થાય. એવી રીતે કૃષ્ણનો જૂનો ભાગ શું બનશે? 1/3. અહીંયા પણ આપણે જોઈએ કે લસા નથી મિત્રો. અહીંયા 6 લેવા માટે અહીંયા 2 વડે ગુણશું તો અહીંયા પણ 2 વડે ગુણશું, એટલે હવે પછીનું નવું પદ મળશે આપણને. આ 1/6 તો બરાબર જ હતા, અહીંયા 6 લેવા માટે નવું પદ બન્યું 2/6, એટલે હવે પછીનું પદ બનશે 1 - 2/6. જવાબ આપને મળશે -1/6. જો મિત્રો યાદ રાખશો એ સૂત્ર કયું મૂક્યું છે? લાભનું. લાભનું સૂત્ર હોય અને જવાબ માઇનસ આવે તો ત્યાગ કહેવાશે. જે સૂત્ર હોય અને જવાબ પ્લસ આવતો હોય તો એ ત્યાગ હોય તો ત્યાગનું સૂત્ર હોય તો ત્યાગ, અને લાભ હોય તો લાભ. સૂત્ર જે મૂક્યું હોય અને જવાબ પ્લસ આવે તો એનું એ સમજવાનું રહે. એવી રીતે સુદામાનું જોઈએ, સુદામાનો કેટલો લાભ થાય? તો સુદામાનો નવો ભાગ 2/6, એનો જૂનો ભાગ 1/3. અહીંયા પણ લસા લેતા નવું પદ મળશે 2/6 માઇનસ 2/6 એટલે 0. તો અહીંયા પણ એવું કહી શકાય કે સુદામાને નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ જે કયો તે બદલવામાં આવે તો સુદામાને કોઈ ત્યાગ પણ નથી થતો કે લાભ પણ નથી થતો. એવી રીતે ગોપીનો ભાગ જોઈએ તો ગોપી માટે નવો ભાગ છે 3/6 અને એમનો જૂનો ભાગ છે 1/3. અહીંયા લસા લેતા 3/6 માઇનસ 2/6 બરાબર 1/6 જવાબ મળશે, અને જવાબ પ્લસ છે એટલે આપણે એને લાભ કહીશું. શા માટે? કારણ કે સૂત્ર
લાભનું મૂકેલું છે. તો મિત્રો આ સૂત્રના આધારે પણ સમજી શકીએ કે લાભનો અર્થ યાદ ન રહે તો એવું સમજી શકાય કે જો ભાગીદારને નફાનો નવો ભાગ વધારે મળતો હોય અને જૂનો ભાગ ઓછો હોય તો જ લાભ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ પુનર્ગઠન નામના પ્રકરણની અંદર પુનર્ગઠન એટલે શું, પુનર્ગઠન થવાના ભાગીદારો વચ્ચેની સમજૂતી બદલવાના મુખ્ય કારણો શું હોઈ શકે એ સમજાણું છે. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલવાના કયા કયા કારણો હોય એ પણ તમે સમજ્યા હશો. ત્યાર પછી આ પ્રમાણ બદલવાને કારણે, નફાનો ભાગ બદલવાને કારણે ભાગીદારને થતો ત્યાગ કે લાભ એટલે શું, એનો અર્થ, એમનું સૂત્ર, એમનું ઉદાહરણને ગણતરી પણ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અને આવા ટેક્સ્ટ બુકની અંદર પણ ઘણા બધા દાખલાઓ છે, તમે જાતે પણ સમજી શકશો. મિત્રો, આ પ્રકરણની અંદર બસ આટલું જ મહત્ત્વની ભાગ ભજવે છે. હવે એકાદો મુદ્દો જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ બધા મુદ્દાઓ બહુ સારી રીતે સમજાણા હશે એવી આશા સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો સુધી બધાને નમસ્કાર.